ધોરણ 11 માં તેનું ખૂબ જ અગત્યનું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 5 હિસાબી સમીકરણ. આપણને ખબર છે એમાં a = c + l આવે અને આ રીતનું તમને કોષ્ટક બનાવવાનું આવે. ક્રમ, આમનોંધ, ઉધાર જમા, સમજૂતી, મિલકતો એટલે કે a = c + l. અને આ રીતે જ્યારે દાખલો ગણવાનો હોય ત્યારે થોડી મુશ્કેલી ઊભી થાય, એટલા માટે આપણે 3 માર્ક્સમાં કેવા દાખલા પૂછાય છે એવા જ બધા દાખલા લીધા છે અને 3 જ પોઈન્ટ લીધા છે, 1, 2 અને 3. અને પૂછાય પણ આપણને કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. સૌ પ્રથમ આપણે જોઈએ 80,000 રોકડા, 50,000 નું ફર્નિચર અને 10,000 નો માલ સ્ટોક લાવી ધંધો શરૂ કર્યો. આ દરેકે દરેક વસ્તુ આવે અને આવે તો શું કરવાનું? આપણે ઉધાર. અને જે કંઈ બી લાવવામાં આવે તેને શું કહેવાય? મૂડી. અને મૂડી શું થાય? જમા. એટલે આની આપણે આમ નોંધ લખવાની. એ જ રીતના અહીંયા 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું, ખાતું ખોલાવે પૈસા જાય ને બેંક લેનાર કહેવાય, એટલે બેંક ઉધાર થાય. અને પૈસા જાય તો રોકડને શું કરવાનું? તો રોકડને જમા કરવું. એ જ રીતના 4,000 બેંકમાંથી ઉપાડ્યા એટલે પૈસા આવે તો રોકડને શું કરીશું? ઉધાર. અને પૈસા બેંક આપણને આપે એટલે બેંકને શું કરીશું? જમા. આ આમનોંધ છે. અને એ આમનોંધના આધારે આપણે શું કરવાનું છે? હિસાબી સમીકરણમાં અસર આપવાની. સૌપ્રથમ આપણે જોઈ લઈએ 80,000 રોકડાવાળી, તો આ બધી જ વસ્તુ ઉધાર કરી દે. રોકડા કેટલા છે? 80,000. તો અહીંયા લખવાનું તારીખ 1 અથવા ક્રમ 1, રોકડ ખાતે ઉધાર. તો રોકડા 80,000 છે. ચલો ત્યાર પછી શું છે? તો ત્યાં ભાઈ ફર્નિચર 50,000 નું છે, તો લખવાનું ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર છે 50,000. ત્યાર પછી આપણે જોઈએ કે માલ સ્ટોક કેટલો છે? 10,000. તો એ લખવાનું માલ સ્ટોક ખાતે ઉધાર. માલ સ્ટોક ખાતે ઉધાર 10,000. અને આ જે કંઈ બી લાવવામાં આવે એને મૂડી કહેવાય. તે મૂડી ખાતે જમા કરી દેવાના. કેટલા? તો 50, 80, 30, 31 અને 10 એટલે 140. 140 જમા. હવે આપણે સમજૂતી લખવાની. સમજૂતીમાં શું લખવાનું? રોકડ ઉધાર છે એટલે કે રોકડ આવે તો તમારે લખવાનું રોકડ વધે. ફર્નિચર બી આવે છે તો લખવાનું ફર્નિચર વધે. ફર્નિચર કેવી રીતના વધે? હવે સમજો આપણા ઘરે 2 ટેબલ હોય ને નવી ત્રીજી ટેબલ લાવે તો ફર્નિચર વધેલું કહેવાય. એ જ રીતના માલ સ્ટોક વધે. માલ સ્ટોક વધે. અને છેલ્લે મૂડી પણ વધવાની જ છે આપણે, એટલે મૂડી પણ વધે. મિલકતો, આ બધી જ મિલકત કહેવાય. એટલે લખવાનું રોકડ. રોકડ કેટલી છે? તો રોકડ છે 80,000. ત્યાર પછી ફર્નિચર કેટલું છે? તો ફર્નિચર આપણને આપેલું છે 50,000. ત્યાર પછી માલ સ્ટોક કેટલો છે? તો માલ સ્ટોક આપણને આપેલો છે 10,000. અને આ બાજુ પર લખવાનું મૂડી. કેમ? કે મૂડીનું ખાનું અલગ છે જ. મૂડીમાં લખવાના 1,40,000. આ વ્યવહારમાં દેવું નથી એટલે દેવું આપણે કેટલું લખી દઈશું? જી. દરેકનો સરવાળો કરવાનો. આ સરવાળો કેટલો થશે? તો આપણે જોયું એ પ્રમાણે 140 થાય. આ સરવાળો પણ મૂડી કેટલી છે? તો 140 જ છે, એટલે અહીંયા પર કેટલા લખવાના? 140. આ બાજુ પર દેવું કેટલું છે? તો 0. a = c + l. એટલે આ a અને આ c ને આ l, એટલે a = c + l. એટલે આ બે થઈને મૂડી અને દેવા થઈને શું થવું જોઈએ? મિલકત થવી જોઈએ. તો 140 + 0 એટલે 140 થઈ ગયા. પછી આને બંધ કરી દેવાનું. એટલે હું અલગ લાઈન દોરું છું આ રીતને, અહીંયાથી બંધ કરી દેવાનું. આટલું તમારે વ્યવસ્થિત માપપટ્ટીથી સ્કેલથી લાઈન દોરવાની, જેથી કરીને વ્યવસ્થિત લાઈન તમે ડ્રો કરી શકો. હું આ રીતના અત્યારે આપણને ટેમ્પરરી આ રીતના લાઈન દોરી દઉં છું. એ જ રીતના હવે બીજો પોઈન્ટ ચાલુ કરવાનો. અને બીજો પોઈન્ટ અહીંયા લખવાનું 2. બીજો પોઈન્ટ શું છે જોઈએ આપણે. 20,000 રોકડા બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. બેંકમાં ભરે તો રોકડ જાય લખેલું અને બેંક લેનાર કહેવાય, એટલે બેંક ઉધાર. એટલે આપણે આમનો લખવાની બેંક ખાતે ઉધાર, એટલે કે બેંક લેનાર છે. બેંક ખાતે ઉધાર. અને પૈસા જાય તો રોકડને જમા કરવાનું. તે રોકડ ખાતે કેટલા ભરેલા? તો આપણે અગાઉ જોયું એ પ્રમાણે 20,000 રૂપિયા ભરેલા છે. એટલે અહીંયા 20,000 ઉધાર અને 20,000 જમા. ચલો બેંકમાં પૈસા ભરે તો શું થાય? બેંક શિલ્લક વધે. એટલે બેંક શિલ્લક વધે. શિલ્લક એટલે બેંકની અંદર આપણા જે પૈસા છે એ વધે. પણ રોકડા જાય એટલે રોકડ ઘટે. એટલે આપણા ખિસ્સામાં જે પૈસા છે, આપણા ઘરે જે પૈસા છે એ ઘટે. ફરીથી અહીંયા લખવાનું રોકડ જે ઉપર છે તે જ
ઉપર રોકડ કેટલી છે 80,000, પણ રોકડમાં વધઘટ થઈ એટલે રોકડને અંદરના ખાનામાં લખવાના 80,000. ઓકે, માઇનસ બેંકમાં ભર્યા. શું લખવાનું? બેંકમાં ભર્યા. એટલે રોકડ કેટલી ઘટી જવાની? બેંકમાં 20,000 ભરે તો રોકડ 20,000 ઘટી જાય. એટલે હવે આપણી પાસે રોકડ કેટલી વધી? તો 60,000 રોકડ વધી. ઉપર ફર્નિચર છે તો અહીંયા લખવાનું ફર્નિચર. ચલો, ફર્નિચર કેટલું છે? તો ફર્નિચર 50,000 છે. ત્યાર પછી માલ સ્ટોક કેટલો છે? તો માલ સ્ટોક એ પણ અહીંયા લખી દેવાનો, માલ સ્ટોક 10,000 છે. અને બેંક વધી એટલે લખવાનું બેંક અથવા બેંક શિલ્લક. બેંક શિલ્લક પર લખી શકો અને બેંક પર લખી શકો કેટલી? 20,000. એટલે બેંકમાં ભર્યા પછી મિલકત જ છે આપણી, સરવાળો કરી દેવાનો. ફરીથી જે છે એ છે આ 20 ના 10 30, 30 ને 50 80, 80 ને 60 140. મૂડીમાં તો કોઈ ફરક પડ્યો જ નથી એટલે મૂડી જે છે ને એને એ જ રહેવા દેવાની. કેટલી? 140. અને એનો સરવાળો પર કેટલો થવાનો? 140. દેવું કેટલું છે? 0, તો એ લખી દઈશું 0. જો આપણે આવા ઘણા બધા દાખલા બનાવવાના છે અને બધા દાખલામાં અહીંયા આપણે બેંકના વ્યવહાર લીધા છે, કેટલીક વાર આપણે ખર્ચાના વ્યવહાર લઈશું, કેટલીક વાર ખરીદીને વેચાણના વ્યવહાર લઈશું. એટલે અલગ અલગ દાખલામાં અલગ અલગ વ્યવહાર આપણે સમજીશું. આવા ઘણા બધા દાખલા આવશે એટલે ચિંતા નહીં કરતા કે કોઈ મુશ્કેલી પડે એવું. આ રીતના આ બંધ કરી દેવાનું એટલે આ પણ આપણું કામ પૂરું થઈ જાય. વ્યવસ્થિત બંધ કરજો, થોડું પેન્સિલનો ઉપયોગ કરજો અને માપપટ્ટીનો ઉપયોગ કરજો. ચાલો, ત્યાર પછી ત્રીજો પોઈન્ટ એટલે નંબર લખવાનું 3. ત્રીજો પોઈન્ટ શું છે? તો બેંકમાંથી ઉપાડ્યા એટલે રોકડા આવે અને બેંક જાય 4,000. એટલે રોકડ ખાતે ઉધાર. આપણે જો અહીંયા 2 પોઈન્ટ લીધેલા છે. એક કયો? એક રોકડા ભરે એ બેંકમાં એટલે કે બેંકમાં ભરવામાં આવે ત્યારે, અને બીજું બેંકમાંથી પૈસા ઉપાડવામાં આવે ત્યારે. એટલે આ દાખલો બેંકમાં પૈસા ભરે ત્યારે કઈ અસર થાય અને બેંકમાંથી પૈસા આવે ત્યારે કઈ અસર થાય એ સમજવા માટેનો છે. આપણે ઘણા બધા દાખલા બનાવવાના છે. આ અગાઉ બી દાખલાઓ બનાવેલા છે, એ પણ જોઈ લેજો. અને આવા દાખલાને તમને આમનોન પર શીખવા મળશે. ચલો, રોકડ ઉપાડી એટલે રોકડ આવે એટલે રોકડ વધે અને બેંક શિલ્લક ઘટે. એટલે બેંકમાં જે પૈસા છે એ ઘટવાના, બેંક શિલ્લક ઘટે. ઉપર જે રોકડ છે એ લખવાની. ફરીથી રોકડ. હવે રોકડ કેટલી વધેલી છે? 80 માંથી 20 ભરે રોકડ 60 છે એટલે રોકડમાં લખવાના 60,000. રોકડ ઉપાડી એટલે પ્લસ બેંકમાંથી ઉપાડ્યા અથવા ઉપાડ્યા એવું લખી દે આપણે. કેટલા? 4,000. એટલે કેટલા થવાના? 64,000. રોકડ 60 હતી અને 4 બેંકમાંથી ઉપાડી એટલે 64 થઈ ગયા. ફર્નિચર ઉપર જે છે જ કેટલું છે? 50,000. પછી માલ સ્ટોક ઉપર જે એ છે જ માલ સ્ટોક કેટલો છે? તો 10,000. પછી બેંક શિલ્લક તો ઉપર જે છે એ જ નહીં રહેવાનું. હવે ઉપર જે છે એના કરતા આપણે બેંકમાંથી ઉપાડ્યા એટલે બેંક શિલ્લક 20,000 હતી અને બેંકમાંથી પૈસા ઉપાડ્યા કેટલા? 4,000. એટલે બેંક શિલ્લક ઘટે એવું લખેલું છે. માઇનસ ઉપાડ્યા. કેટલા ઉપાડ્યા? તો 4,000 ઉપાડ્યા. જો બેંકમાંથી 4,000 ઉપાડ્યા તો હવે કેટલા વધે બેંકમાં? 16,000. હવે આનો સરવાળો કરો એટલે ફરીથી એને એ જ સરવાળો રહેશે. કેટલો? 1,40,000. મૂડીમાં તો કોઈ વધઘટ થઈ નથી. બીજા જે દાખલાઓ આવશે એમાં મૂડીમાં ફરક પડશે. ત્યારે આગળના જે દાખલાઓ આપણે ભણીશું ને ત્યારે તમે એ દાખલામાં ખબર પડશે, ત્યારે એ દાખલા પર ધ્યાન આપજો. અહીં 140 લખવાનું અને અહીંયા દેવું 0 લખવાનું. એટલે મૂડીમાં ક્યારે ફરક પડે? જ્યારે નફો થતો હોય, જ્યારે નુકસાન થતું હોય, જ્યારે ખર્ચ થતો હોય, જ્યારે ઉપજ થતી હોય ત્યારે મૂડીમાં ફરક પડે. એટલે આ દાખલો ખૂબ અગત્યનો ગણાય. અહીંયા તમને 3 પોઈન્ટ આપેલા છે અને 3 પોઈન્ટ આપણે સમજવાનો પ્રયત્ન. તમારે બધી બાજુ સરખું કરવાનું. એટલે આ A = C+L. જો પહેલા રોકડ આપણી પાસે કેટલી હતી? 80. એમાંથી બેંકમાં ભર્યા એટલે આપણી પાસે રોકડ કેટલી થઈ ગઈ? 60. પછી પાછા ઉપાડ્યા એટલે લાવ્યા બેંકમાંથી એટલે ઉપર કેટલી થઈ ગઈ? રોકડ 64. એટલે એ પ્રમાણે ઉપરથી આખી બધી વસ્તુ આપણે સામે એને એક પોઈન્ટ કરતા રહેવાનું છે. કારણ કે આ દાખલો જે છે આ દાખલો A = C+L નો છે. એટલે A = C+L શું થાય? આ C ને L એટલે આ C છે અને આ L છે. આ C છે ને આ L છે. આ જે છે પહેલું ખાનું એ A. આ પહેલા ખાનાનો સરવાળો બીજા 2 ખાનાના સરવાળો જેટલો થાય. એટલે 140 છે તો 40 + 0 એટલે કેટલા થવાના? 140. ફરીથી 140 + 0 એટલે 140. એટલે એ પ્રમાણે આ દાખલો થશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.